ગાંધીધામ બાર એસોસિએશનની વર્ષ 2026 માટેની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે। પ્રમુખ સહિત તમામ હોદ્દાઓ માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, જેમાં 20 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે। પ્રમુખ પદ માટે મયુરધ્વજ ખાંડેખા અને દિલીપકુમાર જોશી વચ્ચે સીધી ટક્કર છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે 4 અને સહમંત્રી પદ માટે 5 ઉમેદવારો મેદાનમાં છે, જે ચૂંટણીને રોમાંચક બનાવશે। ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને આખરી મતદાન તથા પરિણામ तारीख 19 दिसंबर रोज जाहिर कर देवामां आवशे। इलेक्शन कमिश्नर नरेंद्र जे तोलानी गुजरात बार काउंसिल की ओर से बनाए गए नियमों के मुजब गांधीधाम बार एसोसिएशन की इलेक्शन 19/12/2025 को रखी गई है। इस इलेक्शन के अंदर अभी 22 कैंडिडेट खड़े हुए हैं, बिन हरीफ कोई भी नहीं हुआ है और 12 सीटें अवेलेबल हैं और नए नए कैंडिडेट भी इस बार खड़े हुए हैं। इस बार की इलेक्शन बहुत अच्छी तरह से जाने वाली है। मारू नाम मयूरध्वज शामजीभाई खांडेका है ने मैं गांधीधाम बार एसोसिएशन वर्ष 2026 प्रमुख तरीके मैं मारू है एनी अंदर उभा रहवा माटेनुं नॉमिनेशन करेलुं छे अने हूँ गांधीधाम बार में पहला पण मंत्री तरीके रही चूक्यो छूं अने गांधीधाम बारना जे पक्षकारो अने जे वकीलों ने जे तकलीफों है तेने हल करवा माटे माराथी थता तमाम प्रयत्नों करीश अने बार ने वधुमां वधु एमने जे जरूरियातो छे कोर्ट छे के नवी कोर्टो माटेनी मांगणी छे, स्टाफ माटेनी मांगणी छे अने जे वकील मित्रों ने जे तकलीफों पड़े छे ते तमाम तकलीफों साथे रही अने एने सहकार आपी अने तेओने न्याय मळे अने जे कार्यो छे ए बारना हित माटे थता तमाम कार्यो छे ए हूँ करीश एवी મને આશા છે કે મને ગાંધીધામ બારના વકીલ મિત્રો છે એ વધુમાં વધુ મત આપી અને વિજય બનાવે। હું રાઠોડ શામજી હાજાભાઈ વર્ષ 2026 આવનાર ગાંધીધામ બાર એસોસિએશનની ચૂંટણીમાં ખજાનચી તરીકેની ઉમેદવારી નોંધાવી છે। મારું ખજાનચી તરીકે ઉમેદવારી નોંધાવવાનું કારણ એ છે કે જે અકાઉન્ટના હિસાબો છે એમાં ટ્રાન્સપરન્સી રહે, દરેકના દરેક હિસાબો મળી રહે અને વકીલોએ જે ચૂકવ્યા હોય અને લેવાના હોય અને દેવાના હોય એ હિસાબો પૂરતી સતર્કતા અને ટ્રાન્સપરન્સી દેખાય એના માટેની મેં મારી દાવેદારી નોંધાવી છે। વધુમાં આપને એ જણાવવા માગું છું કે એના સિવાયના જે હાલના પ્રકરણોમાં જે વકીલો ઉપર થઈ રહ્યું છે, વકીલોની ડિગ્નિટીને જે ઠેસ પહોંચી રહી છે એના માટે પણ એસોસિએશન તરફથી વધુમાં વધુ વિરોધ નોંધાવી અને જે સામેવાળી ઓથોરિટી છે એને અમે ચેલેન્જ કરી શકીએ એવા કામો કરવા માટે અને વકીલોનું હિત જળવાઈ રહે એના માટે મેં મારી ઉમેદવારી નોંધાવી છે। નમસ્કાર, મારું નામ દીપક કુમાર મહેશભાઈ સોંદરવા છે। આવનારી જે બારની ઇલેક્શન છે 2026 એનું મેં ફોર્મ ભરેલું છે કારોબારી સભ્ય માટેનું। તો આજે પહેલી વખત ફોર્મ ભર્યું છે તો ઘણો ઉત્સાહ છે। તો એના માટે હું એટલું જ કહેવા માંગીશ કે જેટલા અમારા 22 ઉમેદવારો છે એ બધાને હું શુભેચ્છા આપું છું કે તમે જે લોકોએ ફોર્મ ભર્યું છે તો બધા જીતવાના, તો જે વોટ મળશે એ જીતવાના છે। બાકી બીજાને હાર્દિક શુભેચ્છાઓ અને મેં પહેલી વખત ફોર્મ ભર્યું છે જેના માટે